તો મિત્રો આ છે અમારા નગરપાલિકાના પ્રમુખ છે અને એ તો ડાન્સ કરે પણ બીજાને ડાન્સ કરાવે અને એ ડાન્સ છે ને ભાઈ એ ડીજે ફાળી જાય ને એટલે એને ડાન્સ કરવાનું મન થાય જ ને એ રમોજી માણસ છે. તો શોભાયાત્રા દરમિયાન જો આ બાપાનો ટ્રેક્ટર છે એમાં સુબી ને જેસીબી ઘોડા ટ્રેક્ટર ટ્રક આવું બધું જ અમારા શોભાયાત્રાની અંદર હોય. અને બાળકો હોય તો કોઈ રામ બન્યા હોય, કોઈ વાલમ રામ બન્યા હોય અને કોઈ સીતા અને એવું બધું આવા બધા બન્યા હોય. ને અમારી હમણાં એક આવશે ટ્રેક્ટર એની અંદર તો એક વાંદરા બન્યા છે પણ ઉનાળાનો કોથળો પહેરી અને બેઠા છે બિચારા, હેરાન થવાના છે. તો જો હમણાં આવે છે અને આ જો અમારા બધા મિત્ર મંડળ છે અને આગળ ડીજે અને આ જો બધા ભાઈ ડાન્સ કરતા જાય છે. નાના નાના ભૂલકાથી માંડીને મોટી ઉંમરના લોકો બધા આમાં ડાન્સ કરતા હોય. કારણ કે શોભાયાત્રાની અંદર અમારે બધી જ વસ્તુ આવે. અમારે ઝીંગાલાલા ઉડવાળા તો લગભગ પાછળ હશે હજી. ઝીંગાલાલા ઉડવાળા હોય, પછી ઓર્કેસ્ટ્રાવાળા હોય, પછી બેન્જોવાળા હોય, ડીજેવાળા હોય અને ક્યાં ક્યાંથી માણસો બધું આવતું હોય. અને આ શોભાયાત્રા દરમિયાન બધાએ દર્શનનો લાવો લેતા હોય, મોજ મસ્તી કરતા તમામ લોકો અત્યારે આ સમયે અમારે ભેગા થતા હોય છે. અને નાના નાના ભૂલકાઓને તો શું છે, હવે વેકેશન રહ્યું એટલે બધા તમામ લોકો અમારે બધા જ શોભાયાત્રાની અંદર હોય. અને આ ભાઈ અમારે કારીગર છે, જો આ રૂમાલવાળા જો એને કેટલી મજા આવે છે. તો ખૂબ મજા આવે છે ને અત્યારે ડાન્સ જ એને કરવાનો હોય એટલે ડાન્સ કરશે. જો મારી આમ જો આ જોયું મજા આવે છે અને કુદરતી અને આનંદ તો આવે જ ને. કારણ કે આ વર્ષમાં એક જ વાર બાપાની તિથિ આવતી હોય એટલે બાપાની તિથિનો આનંદ લેવા માટે માણસો અમારે ક્યાં ક્યાં ઠેઠથી આવતો. કારણ કે ધંધાથી બધા બહાર હોય એટલે બધા અત્યારે આ તિથિ આવે ને એટલે સુરત, વડોદરા, અમદાવાદ અને વિદેશમાં રહેતા પણ લોકો અત્યારે અમારા આ ગારિયાધારમાં આવી જાય. અને જો હું તમને હમણાં વાત કરતો હતો, જો આ કોથળો પહેરીને વાંદરા બન્યા છે. તડકાના ઉનાળાનો કોથળો પહેરવો એટલે આમ તકલીફ જેવું થાય. એટલે એ બધા અત્યારે અમારા બધા વેહ કાઢતા હોય અને પોતપોતાના ટ્રેક્ટરના પ્રસાદ પોતપોતાના ટ્રેક્ટરમાં હોય. અને જો આ બધા જો બનેલા છે બધા, કોઈ જો મોરા બોરા પહેરીને કપડાં એવા પહેર્યા હોય. તો મિત્રો હવે તમને સીધો જ લઈ જાઉં. 39 પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે સંતવાણીનો પણ કાર્યક્રમ છે. તો સંતવાણી પણ રાખ્યા છે અને મહેમાનો, નગરજનો, સેવાભાવી લોકો બધા ક્યાંય ક્યાંયથી આવ્યા છે. અને અત્યારે સંતવાણીનો કાર્યક્રમ છે. અને સંતવાણીમાં કોણ કલાકાર છે એ મારે તમને કહેવું છે પણ હવે અત્યારે ને હું તમને ડાયરેક્ટ જ બતાવી દઉં કે કોણ કોણ છે તે તમને હું બતાવું છું. ને હું ત્યાં જ જાઉં છું સંતવાણીમાં. અને વાગી ગયા છે અત્યારે 11, જોઈ લો તમે. બરાબર, સંતવાણીનો સમય તો શું છે 10:30 11નો હોય ત્યારે શરૂ થાય તો મજા આવે એમ. આજે થાકી ગયા હતા, ઘરે આવી નાહી તો ફ્રેશ થઈ ગયા ને હવે પાછું જવું છે આપણે સંતવાણી સાંભળવા. એટલે બન્યા રહેજો, કલાકાર કોણ છે તે હું બતાવીશ. ઘરેથી નીકળતા જ અમારું ગારિયાધાર રોશનીથી ઝળહળતું હોય. તો ગારિયાધારની અંદર તમામ શેરીઓ અને ચોક અને તમામ રસ્તાઓ લાઇટ ડેકોરેશનથી સજ્જ કરવામાં આવ્યા હોય. અને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ ભજન સંતવાણીની અંદર જવાનું છે. તો મિત્રો કોણ કોણ કલાકાર છે તે હું ત્યાં બસ પહોંચી જ ગયો છું. હવે ગેટની અંદર કરું એટલી જ વાર છે, ત્યાં સુધી રાહ જોતા રહેજો, બ્લોકમાં બન્યા રહેજો. અને મસ્ત કલાકાર છે સંતવાણી લોક ડાયરા.